ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। બનાસકાંઠામાં મૂકબધિર સગીરાની હત્યાની ઘટનામાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આરોપી તરફથી કેસ ન લડવા ડીસા એસોસિએશને નિર્ણય લીધો છે અને આરોપીને કડક સજા થાય તેવી માંગ કરી છે। ડીસાની આ મૂકબધિર કિશોરી 2 દિવસ પહેલા ગુમ થઈ હતી। ગઈકાલે ભાખર ગામ પાસે તેનું ગળું કાપીને ધડથી માથું 20 ફૂટ દૂર ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું, જે અત્યારે ચકચાર મચી ગઈ। જો કે બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરી, પરંતુ સગીરાની નિર્મમ હત્યાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ડીસાની અંદર ભાખર ગામમાં જે ઘટના બની, 12 વર્ષીય બાળા ઉપર પોતાના સગા ભાઈના દીકરાએ બળાત્કાર ગુજારી અને એનું ગળું કાપી નાખ્યું છે। આવી ક્રૂર હત્યા બાબતે બાર અને વખોડી કાઢે છે અને આવા સંજોગોમાં આ કામના આરોપી વતી ડીસા બહાર એક ઠરાવ પસાર કરવા માંગે છે કે આવા ક્રૂર હત્યા કરનાર આરોપીનો બચાવ કરવા કોઈ પણ વકીલશ્રી તેનો બચાવ કરવા હાજર થશે નહીં, તેમજ રજૂ પણ કરશે નહીં અને આવા આરોપીને સખતમાં સખત સજા મળે એ વતી બહાર ઠરાવ કરી અને ભવિષ્યમાં સમાજમાં આવો કોઈ બનાવ ન બને